હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? મજામાં જઈશું. હું પણ એકદમ મજામાં જ છું. સૌપ્રથમ પહેલા જય માતાજી, જય દ્વારકાધીશ, જય જવાન, જય કિસાન. જો મિત્રો આપણી ચેનલમાં પહેલી વાર આવ્યા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને આજે આપણે આવી ગયા છીએ વાડીએ. ત્યારે સવારના 7 વાગી ગયા છે અને આપણે વાડી આવી ગયા છીએ, કેમ કે આજે આખી રાત ધીમો વરસાદ વર્યો છે. સાંજના થોડોક સારો વરસાદ હતો, 5-6 વાગ્યા કાલે. અને અત્યારે આખી રાત ધીમો વરસાદ વર્યો છે અને અત્યારે આકાશ આવ ચોખ્ખું થઈ ગયું છે. તો આમ કહેવાય ને કે ઝીણી ઝરમર આવતી હતી. એટલે આપણે હવે વધારે વરસાદ આવે એની પહેલા આપણે વાડી આવી ગયા છીએ, કેમ કે આપણે આજે ભેહું માટે નીરવ વાઢી લેવાનો છે. કેમ કે આવું વરસાદનું વાતાવરણ એટલે ભેહું તે કાંઈ સરવાનું કાંઈ સરાનમાં ન મજા આવે, કેમ કે મોઢા મારે એટલે પાણી આવે. સરવામાં જે પાણી આવે ખડની આરે સોટ્યું હોય એટલે ભેહુંને સરવાની ન મજા આવે. અને આપણે જો વાડી આવી ગયા છીએ, આપણે ગામની પાદરની વાડી છે, તાર ફેન્સિંગ વાળી એ વાડી આવી ગયા છીએ. જોઈ શકો છો મિત્રો, એ વાડી આપણે આવી ગયા છીએ અને આમાં માંડવી છે. જોઈ શકો છો મિત્રો, જો આખા ખેતરમાં માંડવી છે. અને જો આપણે દાંતડું લઈ લીધું છે. અને જો આ વાડીની વચ્ચે ખેતરમાં એક શીકુડી છે. જોઈ શકો છો મિત્રો. અને જુઓ એ બાજુમાં નદી છે, તો તમને ખબર જ હશે બાજુમાં નદી છે. અને આજે આપણે 2-3 ભારા નીરવ વાઢી લેવાનો છે. એટલે આજનું કામ આવું છે મિત્રો. હવે જોઈએ હવે આગળ વરસાદ આવે ન આવે ને શું કામ કરવાનું થાય. એટલે હવે આપણે નીરવ વાઢી લેવી. જોઈ શકો છો જો મિત્રો, આ બધું બર્યું છે જુઓ. અને આ પાછળ તમને દેખાતી છે એ નદી છે. જો મિત્રો, નદી છે, નદી આખી ભરાઈ ગઈ છે. લગભગ 2 ફૂટ જેવો ડેમ બાકી છે. ગરીપરાનો ડેમ કહેવાય, એ જ ડેમ છે આ. જોઈ શકો છો જો મિત્રો, અહીંયા પુલ છે ને એથી આગળ ઝાડવા બતાય ત્યાં ખોડિયાર મારું મંદિર છે. જુઓ મિત્રો, અને અહીંયા બાજુમાં સ્મશાન આવી ગયું. જે ડેમ આખો ભરાય એટલે આપણી જાળી છે ત્યાં સુધી પાણી અડી જાય. અને આમાં આપણે આંબા સોંપ્યા છે. તો મિત્રો, આમાં આપણે આંબા સોંપ્યા છે. અને આ બરું આપણે વાઢી લેવાનું છે, કેમ કે આની વચ્ચે જે આંબા છે એ બરું આપણે વાઢી લેવાનું છે. અને બાકી જો આખો છેડો વઢાય એવો છે. તો મિત્રો, વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો અને હવે આપણે નીરવ વાઢવાનું કામ ચાલુ કરી દઈએ. તો મિત્રો, હવે આપણે એક ભારો થઈ જાય એટલું આપણે બરું વાઢી લીધું છે, કેમ કે બરું મોટું થઈ ગયું એટલે ભારો થતા વાર જ ન લાગે. એટલે જોઈ શકો છો તમે મિત્રો, એટલું ખાલું પાડ્યું છે. અને જુઓ ત્યાં એક આંબાનો છોડવો છે, એ આપણે ચોખ્ખો કર્યો છે. અને જે આંબા છે જે આવી રીતે ઠેઠ સુધી હાર છે. અને ઓલી બાજુ ઓલા ખૂણા સુધી આંબા છે, એટલે બરું છે, એટલે એના કારણે બતાતા નથી. જેથી કરીને આપણે બરું બધું વાઢી લેવું એટલે આંબા ચોખ્ખા થઈ જાય, જેથી કરીને આંબાને હવા મળે, ઓક્સિજન મળે. એટલે એવું કામ મિત્રો આપણે આજે કર્યું છે. અને હવે 8:30 જેવું થઈ ગયું છે. એક ભારો આપણે વાઢ્યો છે. હવે આપણી બીજી એક ભેહ ગાભણી છે, એ 1-1.5 મહિનામાં વૈયા એમ છે. એટલે એને આપણે બરું ન દેવાય, એટલે એના માટે આપણે અલગથી એક ઘાસનો ભારો એટલે કે ઝીંઝવાનો ભારો વાઢવો પડશે. એ આપણે શેઢેથી ધીમે વાઢી લેવી. બાકી એક ભારો તો આખો કમ્પ્લીટ થઈ ગયો છે. અને જે વાડીએ ભેહું છે એનું ત્યાંથી અલગ નીરવ વઢાય, કેમ કે ત્યાં ઢાળિયું 100 ફૂટનું છે. ત્યાં માલ બધા મોટા ખેતર આપણે ઢાળિયું છે ત્યાં 100 ફૂટનું છે, પણ ત્યાં તે લગભગ 20-25 માલ જેવા છે, બળદ, ગાયું ને ભેહું ને એવું બધું છે. એટલે ત્યાંય માલ હમાય એમ નથી, એટલે એટલા માલ આપણે ઘરે રાખવી. એટલે અહીંથી આપણે નીરવ ખાલી ઘર માટે જ લઈ જવાનો છે. બીજી ભેહુંનો વાડીએ નીરવ વઢાઈ જાય. અને ડેમમાં કાંઈ જવાય એવું છે નહીં, કેમ કે ડેમની તો જમીન ફૂલ ચીકણી છે. એટલે ત્યાં તો કાંઈ પગ મુકાય એમ છે નહીં. હાલીને નીકળવું પડે તોય વિચાર કરવો પડે, એમાં ઝાડના પોળા લઈને તો કેમ નીકળવું. એટલે આપણે અત્યારે જવો એક ભારો વાઢી નાખ્યો છે. હવે આપણે થોડું ઘણું બરું વાઢી લેવું એટલે 2 ભારા કમ્પ્લીટ થઈ જાય. પછી નાનો એવો એક ભારો ઝીંઝવાનો વાઢી લે.
તો જોઈ શકો છો મિત્રો, આપણે ભારો માથે લઈ લીધો છે અને હવે આપણે બહાર શેડે કાઢી નાખ્યું એટલે ત્યાંથી આપણે ટુ વ્હીલ લઈને લઈ જાઉં. અત્યારે આ એક ખેતરમાં તો કંઈ ટુ વ્હીલ હાલે નહીં એટલે આપણે 3 ભારા વાવ્યા છે. એટલે આવા નાના નાના 3 ભારા આપણે બહાર કાઢી નાખ્યું, પછી ત્યાંથી આપણે ટુ વ્હીલ લઈને લઈ જઈશું. જોઈ શકો છો મિત્રો. ને હવે આપણે આ ઘાસ વાટવાનું છે ભેંસો માટે. તો મિત્રો આવું આપણું ખેતરનું કામ હોય. ગરમી બહુ થાય છે ને આપણે પલળી ગયા છીએ, એટલે હવે થોડી વાર ભારા વાવીને છેલ્લો ભારો છે પછી આપણે થોડી વાર પોરો ખાઈ લેવું. મચ્છરાઈ કવડે છે કેમ કે પવન નથી એટલે જો મિત્રો 5 પૂળા આપણે બહાર કાઢી નાખ્યા. 2 આ છે, 2 આ ને એક આ મોટો પૂળો છે. એટલે 2 ભારા નીરાવ કમ્પ્લીટ થઈ ગયો છે. લીલું છે એટલે વજન બહુ હોય. તો અત્યારે મિત્રો 10:30 થઈ ગયા છે અને આપણે નીરાવ બધો કમ્પ્લીટ કરી નાખ્યો છે. 2 ભારા બરું વાગ્યો છે અને 1 ભારા ખડ વાગ્યું છે, જે શેઢાનું આવે ઝીંઝવો એ તમે જોઈ શકો છો. એટલો ભારો આપણે ખડનો વાઢ્યો છે અને 2 ભારા બરુના વાઢ્યા છે. કેમ કે ખડ નાનું નાનું હતું એટલે વાઢવામાં બહુ વાર લાગે એવું હતું, એટલે આપણે 2 ભારા ખડ વાઢી નાખ્યું છે. તો હાલો મિત્રો આપણે ઘરે જઈએ. તો મિત્રો આપણે નીરાવ બીરાવ વાઢીને કમ્પ્લીટ કરી નાખ્યું ને બપોર પછી આપણે આવી ગયા છીએ દવા નાખવા. કેમ કે સવારના વાળે વરસાદ આવી ગયો હતો અને ઝાકળ હોય તે, એટલે સવારના વાળે વરસાદ આવી ગયો હતો એટલે ઝાકળ બહુ હતો. સિંગની ઉપર, મગફળીના પાન ઉપર પાણીના ટીપા હતા, એટલે દવા એની ઉપર જાય એટલે એ ટીપું હેઠે પડી જાય, એટલે દવાને બધું હેઠે ધોવાઈને બધું પડી જાય. એટલે હવે આપણે દવા નાખવા આવી ગયા છીએ. આપણે 3 પંપ ચાલુ હતા. યાભલભાઈ દવા નાખે છે, અરવિંદભાઈ, અને એક આપણે પંપ લેતા હતા. એટલે હવે પંપ તો મારા પંપમાં ચાર્જર ખાલી થઈ ગયું એટલે 2 પંપ હાલે છે. તો મગફળીમાં દવા નાખે છે. 10 વીઘાની આપણે નાખી દીધી છે અને બીજી 10 વીઘામાં નખાય છે. એટલે 5 વીઘાની 15 વીઘાની નખાઈ ગઈ ને 5 વીઘાની હવે દવા નાખવાનું ચાલુ છે. તો જોઈ શકો છો મિત્રો, ત્યાં દવા નાખવાનું ચાલુ છે જુઓ. અને જુઓ આપણી નાની કેળ છે અને જોઈ શકો છો આપણી મોટી કેળ છે. અને બાકી જુઓ ત્યાં દવા નાખવાનું ચાલુ છે. અહીંયા આપણે ટીપનું ને એવું બધું ભર્યું છે. તો જોઈ શકો છો મિત્રો, યભલભાઈ ને અરવિંદભાઈ બે દવા નાખે છે. આપણે તે દવા નાખવાની હતી પણ આપણા પોપમાં ચાર્જર ખાલી થઈ ગયું છે, એટલે હવે આપણે બેને પોપ ભરી દેવી અને એ બે દવા નાખે છે. હા ભાઈ મિત્રો જુઓ, આખા ખેતરમાં આપણે દવા નાખી છે. લગભગ આપણે 20 વીઘાની દવા નાખી છે. 10 વીઘાની બપોર પહેલા અને બપોર પછી 10 વીઘાની. જોઈ શકો છો મિત્રો. એટલે હવે 5 વીઘાની બપોર પછી દવા નાખી છે અને 5 વીઘાની બાકી છે, એટલે ટોટલ આખા દિવસની 20 વીઘાની થઈ જાય. જોઈ શકો છો મિત્રો, આ બધી આપણી મગફળી છે. તો મિત્રો આપણે સિંગમાં નીકું તાણી નાખી છે, એટલે સિંગની થડીમાં બધે ધૂળનો પાળો થઈ જાય એટલે હુયા હારા બેહે, એટલે ફાલે તે એકદમ સરસ મજાનો આવી જાય, સારો ફાલ આવી જાય. જોઈ શકો છો. અને બાજુના ખેતરમાં આપણી જ વાડી છે, એમાં આપણે કેળ સોંપી છે 5 વીઘાની. જોઈ શકો છો મિત્રો. અને આ બાજુમાં મોટી કેળ આવી ગઈ છે.